ગુજરાતી થાળી એટલે શાક, રોટલી, દાળ, ભાત. હા, દાળ ભાત વગર તો આપણને જમ્યાનો સંતોષ જ ના થાય. પણ ઉનાળામાં કેરી સાથે ખાવાની મજા આવે ને, તેના માટે આજે ગુજરાતી દાળમાં એક એવી નવી સામગ્રી ઉમેરશું કે જેથી આ દાળ છે ને તે મજેદાર અને ચટાકેદાર બનશે. પણ દાળ ભાતના સ્વાદનો બમણો સ્વાદ કરવા માટે તેની સાથે અલગ રીતે બનાવેલા ફણગાવેલા મઠ અને પાકી કેરીની છાલનો અનોખો ખાટો મીઠો સંભારો બનાવીએ, જે સાંજની આ ડીશને 4 જાન લગાવી દેશે. તો આ દાળ ભાતનો અનોખો કોમ્બો બનાવવા માટે કુકરના ખાનામાં 1 કપ બાસમતી ચોખા ઉમેરીએ. હવે ચોખ્ખું પાણી ઉમેરી તેને ઘસી અને સાફ કરી લઈએ. ડોળું પાણી કાઢી આ સાફ કરેલા ચોખામાં 1/4 કપ જેટલું ચોખ્ખું પાણી ઉમેરી દેવાનું છે. એ જ રીતે બીજા ખાનામાં અડધો કપ તેલવાળી તુવેર દાળ ઉમેરી દઈશું. તેમાં પણ ચોખ્ખું પાણી ઉમેરી દાળને ઘસી અને સાફ કરી લઈએ. પછી તેમાંથી પણ ડોળું પાણી કાઢી 1 કપ ચોખ્ખું પાણી ઉમેરી દેવાનું છે. સાથે તેમાં 1/8 ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. હવે કુકરમાં દાળ અને ભાતનું ખાનું ગોઠવી દેવાનું. તેના પર ડીશ ઢાંકી અને કુકરનું ઢાંકણ પણ ઢાંકી દઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર કુકર રાખી અને તેમાં 4 સીટી કરવાની છે. અહીં હવે મેં 1 કપ ફણગાવેલા મઠ લીધા છે. દાળ ભાત સાથે ખાવા માટે ફણગાવેલા મઠને આજે આપણે કુકરમાં છૂટા જ બનાવશું. તો કુકરમાં ગેસની મીડિયમ ફ્લેમ પર 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા ઉમેરી દેવાનું છે. ગરમ થયેલું તેલમાં ચપટી હિંગ ઉમેરી સાથે આદુ મરચાંની લાંબી સમારેલી સ્લાઇસ ઉમેરી દઈશું. થોડું એવું મિક્સ કરી સાતળી લેવાની છે ને ત્યાર પછી તુરંત જ ફણગાવેલા મઠ છે ને તે વઘારમાં ઉમેરી દઈએ. સાથે તેમાં અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરશું. સાથે અડધી ટીસ્પૂન મીઠું પણ ઉમેરી દઈએ. સહેજ જ એવું મિક્સ કરી લઈએ જેથી વઘારેલા મઠમાં મસાલા મિક્સ થઈ અને સતરાઈ જાય. હવે સાથે 1/4 કપ એટલે કે આપણે અંદાજે જોઈએ ને તો મઠ ડૂબે ને એટલું જ પાણી ઉમેરવાનું છે, જેથી તમે જોશો કે કુકરમાં પણ આ મઠ છે ને બન્યા પછી દાણે દાણો છૂટો થશે. પાણી ઉમેર્યા પછી કુકરનું ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ત્યારબાદ તેમાં 2 સીટી કરી લેવાની છે. અહીં આપણે એક પાકી કેરી લીધી છે. પાણીથી ધોઈ અને ચોખ્ખી કરેલી આ કેરીમાં આ રીતે છાલ ઉખાડી લઈશું. અહીં તમે જુઓ કેરીની છાલ છે ને તેમાં થોડો ગર રહે ને તે રીતે મેં જાડી કાઢી છે, કારણ કે આ કેરીમાંથી એક અવનવો દાળ ભાત સાથે ખાવાની મજા આવે ને તેવો સંભારો બનાવવાના છીએ, તે પણ આ કેરીની જાડી છાલમાંથી. કેરીની જાડી છાલ કાઢ્યા પછી આ કેરીના નાના નાના ટુકડા પણ કરી લઈએ, જેથી દાળ ભાત સાથે મીઠી મીઠી કેરીના ટુકડાની મજા આવે. કેરીના ટુકડા તો થઈ ગયા. હવે આપણે કેરીની છાલને લઈએ. તેના પણ આ રીતે મીડિયમથી નાની સાઇઝના ટુકડા કરી લેવાના છે. આપણે તુરિયા, ગલકા, દૂધીની છાલનો સંભારો તો બનાવીએ જ છીએ, પણ એ જ રીતે પાકી કેરીની છાલનો થોડા એવા ગળ સાથે બનતો આ સંભારો છે ને તે સ્વાદમાં એટલો બધો મસ્ત થાય છે ને. જો તમે અત્યાર સુધી આ કેરીની છાલનો સંભારો ના બનાવ્યો હોય ને તો જરૂરથી ટ્રાય કરજો. અને હા, આ રેસીપી જોતાં જોતાં એ પણ કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો કે બીજા કયા શાકભાજી કે ફ્રૂટની છાલનો સંભારો તમે તમારા ઘરમાં બનાવો છો. હવે કેરીની છાલના ટુકડા સાથે 2 તીખા લીલા મરચાં પણ લઈ લઈએ અને તેને પણ લાંબી સ્લાઇસમાં ટુકડા કરી લેવાના છે. ત્યાર પછી તુરંત જ ગેસની મીડિયમ ફ્લેમ પર પેનમાં 2 ટીસ્પૂન તેલ ઉમેરી અને ગરમ કરશું. ગરમ તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, ચપટી હિંગ ઉમેરી તુરંત જ ફૂટેલી રાઈના આ વઘારમાં આપણે સમારેલા કેરીની છાલના ટુકડા અને મરચાંના ટુકડા ઉમેરી દેવાના છે. સાથે 1/4 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન ખાંડ, બસ આ 2 જ મસાલા ઉમેરી સંભારામાં ચલાવીને મિક્સ કરશું. તુરંત જ પેનને હવે ઢાંકણ ઢાંકી દઈશું. માત્ર 3 જ મિનિટ આ રીતે ચડવા દેવાથી આ છાલ ચડી અને સોફ્ટ થઈ જશે. ત્યાર પછી ફરીથી પેનનું ઢાંકણ ખોલી લઈએ. ચપ્પુ વડે આ છાલને ચેક કરતા જુઓ છાલ સોફ્ટ પણ થઈ ગઈ છે અને તેનો કલર લીલામાંથી પીળાશ પડતો થઈ ગયો છે. તો ચડેલી આ કેરીની છાલ ઉપર હવે 1 ટીસ્પૂન જેટલો બેસન આ રીતે છાંટી દેવાનો છે અને ત્યાર પછી છાંટેલા બેસનને મિક્સ કરી દેવાનું. તુરંત જ બેસન મિક્સ થઈ અને બેસનના માઇલ્ડ સ્વાદ સાથે કેરીની છાલમાં ચીપકેલા ગરને કારણે થોડી છાલની તુરાશ અને કેરીના ગળની ગળાશ સાથે બનતો આ સંભારો એટલો મસ્ત થાય છે ને કે ના પૂછો વાત. બસ તૈયાર થયેલા સંભારાને હવે નીચે ઉતારી લઈએ. બીજી સાઈડ દાળ ભાતનું કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો ઢાંકણ ખોલી કુકરમાંથી ભાતનું ખાનું અને ત્યાર પછી બફાયેલી દાળનું ખાનું બહાર કાઢી લઈએ. ગુજરાતી દાળ વઘાર્યા પહેલાં આપણે હવે એક ઓરસિયા પર 2 થી 3 લસણની કળીના ટુકડા અને સાથે અડધો ઇંચ આદુના ટુકડા લઈ અને વાટી લઈશું. નોર્મલી ગુજરાતી દાળમાં આપણે ક્યારેય લસણ નથી ઉમેરતા,
પણ કેરી સાથે ખાવા માટે આદુ લસણ આ રીતે વાટી અને આપણે જો દાળમાં ઉમેરશું ને તો તેની ફ્લેવર છે ને તે બહુ જ મસ્ત આવશે. પણ હા, આદુ અને લસણ આપણે વઘારમાં તો બિલકુલ નહીં ઉમેરીએ. વટાયેલા આદુ લસણને એક બાઉલમાં હવે લઈ લઈશું અને હવે દાળ વઘારવા માટે ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈમાં 3 ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું છે. ગરમ તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, આખા ગરમ મસાલામાં તજ, લવિંગ, બાદિયાન અને સૂકું લાલ મરચું ઉમેરશું. સાથે મીઠા લીમડાના પાન અને સહેજ એવી હિંગ પણ ઉમેરી દઈએ. વઘારમાં બધું ફૂટી જાય ને એટલે એક મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા છે ને તે ઉમેરી અને વઘારમાં સાતળવાના છે. સાથે સાથે જ મસાલામાં અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે ચાખી ફક્ત ટમેટા પૂરતું જ એટલે કે 1/8 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે, કારણ કે મીઠું આપણે દાળ બફાવા સમયે પણ ઉમેરેલું છે. બધું મિક્સ થઈ જાય ને ત્યાર પછી આજે આ બાફેલી દાળ બ્લેન્ડ કર્યા વગર જ ટમેટાના વઘારમાં ઉમેરી દેવાની છે. સાથે જ વધારે અડધા ગ્લાસ જેટલું પાણી આ દાળના ખાનામાં ઉમેરી મિક્સ કરી વઘારેલી દાળમાં ઉમેરી દઈશું અને તેમાં હવે વાટેલા આદુ લસણ પણ આ સમયે ઉમેરવાના છે, જે આ દાળને વધારે મજેદાર અને કેરી સાથે ખાવાની મજા આવે ને તેવી બનાવશે. તેની સાથે મરચાંના ટુકડા પણ ઉમેરશું અને શેકેલા સિંગદાણા પણ ઉમેરવાના છે. બધું દાળમાં ચલાવી અને એક વખત મિક્સ કર્યા પછી ખટાશ માટે 2 કોકમ પણ ઉમેરી દેવાના છે. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર દાળને લગભગ 4 થી 5 મિનિટ ઉકાળવાની છે, જેથી બધા જ મસાલા દાળ સાથે ઉકળી એકદમ ફ્લેવરફુલ ગુજરાતી દાળ બની અને તૈયાર થઈ જાય. દાળ ઉકળવાની સુગંધ આવવા લાગે ને એટલે ઉકળતી દાળને હવે સમારેલી કોથમીર વડે પણ ગાર્નિશ કરી દઈએ અને ત્યાર પછી ગેસ પરથી ઉતારી લેવાની છે. બીજી સાઈડ વઘારેલા ફણગાવેલા મઠ છે ને તેનું કુકરનું ઢાંકણ પણ ખોલી લઈએ. જુઓ, એકદમ માપના પાણી સાથે મઠના દાણો છે ને તે આખો પણ રહ્યો છે અને છૂટો પણ રહ્યો છે અને મઠ પણ ચડી ગયા છે. તો ગેસની ફ્લેમ ફરીથી ઓન કરી મઠમાં 1 ટીસ્પૂન ખાંડ અને અડધા લીંબુનો રસ પણ ઉમેરી દેવાનો છે અને ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું. માત્ર અડધી મિનિટ ગેસની લો ફ્લેમ પર મિક્સ કરવાથી ખાંડ મઠમાં ઓગળી જશે અને ગળાશ ખટાશ સાથે બનતા આ મઠ છે ને તે કુકરમાં એકદમ છૂટા અને ટેસ્ટફુલ બનશે. અહીં આપણે એકદમ નવી ફ્લેવર સાથે ગુજરાતી દાળ બનાવી, તેની સાથે ભાત પણ બની ગયા છે અને તેની સાથે ખવાતી બીજી ટેસ્ટી વાનગીઓ પણ બનાવી લીધી છે. તો સાંજના જમવામાં ડીશમાં માઇલ્ડ લસણની ફ્લેવર સાથે બનતી સુગંધીદાર ગુજરાતી દાળ પીરસી લઈએ. સાથે કુકરમાં બનાવેલા સ્વાદિષ્ટ છૂટા ફણગાવેલા મઠ પણ પીરસશું અને તેની સાથે પાકી કેરીના ટુકડા હોય ભાત પણ પીરસી લઈએ અને બધાનો સ્વાદ બેવડાવે ને તેવો કેરીની છાલનો સંભારો મળી જાય ને તો બસ મજા જ આવી જાય. અને જ્યારે ભાતમાં આ ગુજરાતી ઘાટી સ્વાદિષ્ટ દાળ પીરસીએ તેમાં છૂટા મઠ મિક્સ કરી અને ખાશો ને તો દાળ ભાતનો આ સ્વાદ છે ને તે હંમેશા માટે મોઢામાં રહી જશે. તો ફ્રેન્ડ્સ, સાંજે બનાવી શકાય ને તે આ નવા ગુજરાતી દાળ ભાતનો કોમ્બો તમને કેવો લાગ્યો? એક વખત તો જરૂરથી ટ્રાય કરજો. થોડા અલગ સ્વાદ સાથે બધાને આ રીતે દાળ ભાત ખાવાની ખૂબ જ મજા આવશે. સાથે જ ફણગાવેલા મઠ હોય અને આવો કેરીની છાલનો સંભારો પણ બનાવજો અને બનાવી પછી કહેજો કે ઘરમાં બધાને આ ડીશ ભાવી કે નહીં. રેસિપી ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસિપીના અપડેટ્સ તમને તુરંત જ મળી જાય. ફરી મળશું ઉપયોગી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.